હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા બ્લોગમાં. તો જો હું ને નીરવ નાસ્તો કરવા માટે બેઠા છીએ અને આજે નીરવ છે ડુ નોટ ડિસ્ટર્બ નો ફોન કરી અને પછી હુઈ ગયો હતો. તો હું તો અહીંયા કેટલા ફોન કરું, મેં કીધું નીરવને કેમ ફોન નથી લાગતો, સ્વિચ ઓફ થઈ ગયો છે. તો પછી ઉઠાડી આવી હું નીરવને. નીરવ જો નાસ્તો કરવા માંડ્યો છે, હજી અડધો ઊંઘમાં લાગે છે. મેં ડુ નોટ ડિસ્ટર્બ કર્યો નતો, મોડ થઈ ગયો છે ઓટોમેટિક. મને લાગે સ્પેશિયલ મારા હાટું જ કર્યો હશે. જિંદગીમાં નીરવ તો લગાડી દે એમ છે ડુ નોટ ડિસ્ટર્બ, પણ હાલે એમ નથી કઈ. કે ડિસ્ટર્બ કરવા એક અહીંયા ને એક જોઈએ મમ્મી, બે ડિસ્ટર્બ વાળા છે. હું કેવું મમ્મી? મમ્મીને વાત જ નથી ખબર. તો બેડશીટ ને ઓઢવાનું કેટલા દિવસથી ધોવું હતું, પણ સવારમાં તડકા જેવું ન હોય એટલે આપણે કઈ ધોતા નહોતા. તો આજ બાર તડકા જેવું છે તો મેં કીધું આપણે બધી વસ્તુ ધોવામાં નાખી દઈએ. જો બેડશીટ બદલી નાખી. અત્યારે તો તડકો છે, પછી આપણા ભાઈ. તો આ બેડશીટ છે ને મને સૌથી વધારે ગમે અને મેં આને છે ને બહુ એટલે બહુ પાથરી છે, લાઈક ધોઈ અને પાછી વતન પાથરી દીધી છે, એટલી આ બેડશીટ મને ગમે છે. જો મોટા મોટા ફૂલ છે ને એટલે કેટલી મસ્ત લાગે છે. અને ઘણા વર્ષો 3.5 વર્ષ થઈ ગયા પણ તોય હજી હાલે છે એટલે હકાવી. નહીતર એમ થાય છે આ તૂટતી તો નથી અને હવે એમ થાય કેટલા ટાઈમથી આપણે પાથરી. તો આજે જો દાળ ભાત છે, પછી કોબી બટેકા ટમેટાનું શાક કરવાનું છે, તેલ મૂક્યું છે, જો મમ્મીએ સુધાર્યું છે અને લોટ મેં અહીંયા બાંધી નાખ્યો છે. તો દાળ ચડી જાય પછી દાળ વઘારશું ને છેલ્લે રોટલી કરશું. અને પેલા જો આપણે શાક વઘારી નાખી. હવે 3 ચૂલા વાળો ગેસ છે ને તો બહુ મજા આવે છે. જો હજી કંઈક કરવું હોય ને તો વચ્ચે હોતન થઈ જાય આપણે. તો જોવો કેટલા નાના એવા કાનજી મહારાજ છે. અંકિતાબેન ના છે. અંકિતાબેને સેજ મોટા લીધા ને એટલે જો નાના દીધા છે આ. અને આ અમારા એક કાકી છે ને એના બેનને દેવાના છે. મમ્મી કેટલા નાના એવા છે. મેં પહેલી વાર આટલા નાના કાનજી મહારાજ જોયા. હાવ નાના. હમણાં મમ્મી નવડાવતા હતા ને તો જોયા હતા હાવ નાના એવા હતા. આમાં હું પહેરાવું ને હું કરવું એમ થાતું હતું. મુંગટ કે આમાં ચાંદલો કેમ લગાડવો? જો કે મને લાગે આમાં બુટ્ટી ને એવું તો કઈ પહેરી જ દે શકતા હોય. આ હાથ ને એવું પહેરે, હાથની વસ્તુ કે એમ ન પહેરે, કાઈ ન હોય આમાં, કાઈ ન હોય. પણ આમાં કેમ રીતે કરવું? આ ખાલી બસ આપણો ભાવ ના ભૂખ્યા હોય એટલે ઈ જ કરવાની સેવા પૂજા કરીએ. તો જો મમ્મી રાજકોટ ગયા હતા ત્યાંથી લેતા આવ્યા. જો આ બધા વાઘા છે. આ લડ્ડુ ગોપાલ છે. લડ્ડુ ગોપાલ, સાચી વાત છે. હાથમાં હોય એટલે લડ્ડુ ગોપાલ. ઓકે, ક્યાં મને તો નથી દેખાતા. હા હોય ને ગોળ ગોળ એ હોય. ઓકે, તો આ લાડુ હાથમાં છે ને. તો જે એના વાઘા કેટલા મસ્ત નાના નાના છે જોવો. પણ આ વાઘા મસ્ત લાગે છે જોવો, ઊનના. એ શાળાના છે. શાળાના છે. આપણે આ વખતે લેવું આપણા મોટા કાનાના. જો કે લેવાની જરૂર નથી, મારા પાસે 3-4 વાઘા પડ્યા છે એટલે આપણે તો ખરીદી આ વખતે નથી કરવાની. કાનાના જે આપણે બેહાડ્યા જ છે. આ જો ઠંડી લાગે ને એટલે ટોપી શિયાળાના અત્યારે પહેરવામાં ગરમી થાય. ટોપી ભાઈ એને મેચિંગ બધું કાનાની. હા જો ઓરેન્જ કલર નું છે, બધું મેચિંગ જ હોય ને અત્યારે તો. જો બાજોઠ હોતન છે આ મસ્ત મજાનો. આમ જો આપણે મમ્મી છે ને મારી પાસે છે ને આવી રીતે આવો નથી, ઓલો જે આવે ને બેસવાનું ચોરસ એમનેમ જ છે. તો એ હાલશે, નતર આપણે લઈ લેવું. મોટો કાનો બેહાડ્યો છે ને તો હવે આપણે જોઈ જવું. આપણે બેઠેલા છે આમ. હા આપણે પણ મોટા છે ને એટલે કપડા ને બધું બહુ મસ્ત લાગે. આપણે ઈ જ વાંધો છે. હવે તો મને યાદ નથી કે હું વસ્તુ લાવી છું, કેમ કે એમનેમ પડી. તો જોવો આપણે ખારેક લીધી છે, આજે સવારથી નથી ખાધી તો મેં કીધું અત્યારે આપણે ખાઈ લઈ. અને મારે દવામાં એવું થાય છે કે ભૂલાવી ન જોઈ પણ તોય મારે ભૂલાઈ જાય છે. આજે સવારે મને યાદ જ નહોતું કે મેં પીધી છે કે નથી પીધી, બોલો. એટલે હવે નથી પીધી એવું જ મને લાગે છે. તો હવે અત્યારે રાતે નહીં ભૂલીએ, પણ પહેલા થોડી ખારેક ખાઈને પછી ખાઈ લઈએ આપણે દવા. તો જોવો મમ્મી આજે રાતે પાછા રાજકોટ જાય છે, અઠવાડિયામાં બીજી વાર જાય છે. કા મમ્મી? હજી 8 દિવસ નથી આવ્યા એના. હા હજી તમે આવ્યા મંગળવારે આવ્યા કે સોમવારે? અમે સોમવારે આવ્યા, રવિ સોમવારે આવ્યા અને આજે હજી શનિવાર થાય છે. ત્યાં પાછા જાય છે. કાંઈ મમ્મીની કામથી જાય છે, કારણ કે મમ્મીને છે ને મોતિયો તો કેટલા મહિનાથી આવી ગયો હતો, પણ એને કીધું હતું કે તમારે વાંધો નથી, જ્યારે ઓપરેશન કરાવવું હોય ત્યારે કરાવી શકો છો. તો મમ્મી ઓપરેશન કરાવવા રાજકોટ જાય છે. જવું જ છે એમ ને મમ્મી? જવું જ પડશે ને, વહેલા મોટો કરાવવો પડશે. હા એ વાત તો છે. આજે કેટલા દિવસથી નક્કી કરે છે. હજી તો આ અઠવાડિયે નો જવી કે આવતા અઠવાડિયે જાય, પણ મુહૂર્ત આવ્યું છે તો ફટાફટ કરાવી નાખે. અને પાછળ પછી છે ને બધા તહેવાર આવે છે, રક્ષાબંધન ને એવું બધું આવે છે, એટલે કીધું કે ઓપરેશન કરાવી નાખે. હા એ વાત સાચી છે. હા આખીને આરામ થઈ જાય. અને જો આપણે જે કાલ પ્લાઝો લીધો હતો ને ઈ આજે પહેર્યો છે. નીરવે તો બહુ વખાણ કર્યા. અને આ ટી શર્ટ એ બહુ બધા ટાઈમ પછી પહેરો ને તો નીરવ કે ફરવા જા ને આવું ટી શર્ટ પહેરતી હોય તો મને એવું કઈ યાદ ન આવે. મેં કીધું ક્રીમ ઉપર છે ને આ સારું લાગશે એટલે આજે આપણે પહેરી લીધું. કેવું લાગે છે મમ્મી? સરસ લાગે છે. સારું લાગે છે.
સારું લાગે કે ન લાગે, આપણને જે કમ્ફર્ટેબલ લાગે ને પહેરી લેવાનું. જો મને તો જો કે મીડિયમ લાગે, મને છે ને ક્રીમ કલરના આવા લહેંગા ઓછા ગમે, બ્લેક કલર વધારે ગમે નીચે પહેરવો, પણ કાંઈ નહીં, આજે આપણે પહેરી લીધો. જો તો જો નીવ હાટું છે ને મમ્મી ભાગ ભરે છે. વડિયાથી આપણે નાન ખટાશ ને બધી વસ્તુ લાવ્યા હતા ને, તો જો નીવ હાટું આમાં ભરી છે, કારણ કે જો પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને તો છે ને આ બધી તૂટી જાય, એટલે જો આ નાર તો વાંધો નહીં, આ તૂટી જાય ને તો ખાવાની બહુ મજા આવે. એકદમ છે ને સોફ્ટ આવ્યા છે ને, આ તો બહુ જ મસ્ત છે. પણ 500 ગ્રામમાં એવું થયું છે કે વજન 500 ગ્રામ છે, પણ આવીશ બહુ ઓછી, એટલે જો આટલી લઈ જશે ને તો વાહે આટલી જ પાછળ વધી છે. ત્યાં તો પતી હોત ને ગઈ. હજી તો આપણે ખાવાની એટલી બધી શરૂઆત નથી કરી, પણ કાંઈ વાંધો નહીં. હાલો બધા નાન ખટાશ ખાવા. અને નીવભાઈ હાટું જો આ છે, નીવ ને ઘણી વસ્તુ ભાવે છે, એટલે આમ તો છે ને એ ચટુરો છે માર જેવો, ખાવાની તો ગમે એ વસ્તુ છે ને બેહી જ જાય. તીખા સિવાય બધી વસ્તુ ખાય, મીઠી વસ્તુ વધારે ખાય છે. હા, તીખું નથી ખાતો, બાકી એને બધું જ મમ્મી ખાય જ છે. એનું મોઢું સરું હોવું જોઈએ એવું છે નીવ ને. પોસું છે ને વધારે ખાય. ઓલી ખબર છે આપણે ઓલી બીજી ચીક્કી હતી તો ન ખાતો. હા, ચીક્કી માવાની પછી સુખડી કરી હતી ને મેં, એકદમ મસ્ત પોચી થઈ હતી, તો એ ખાતો હતો. ઈ ખાતો હતો. એને ઘણી વસ્તુ તો ભાવે છે. અમને લાગે છોકરાને છે ને વસ્તુ ભાવવાનું ન હોય, એને બધું મોઢામાં ખાલી ખાવા જોઈએ, ગમે એ હોય ને મોઢામાં નાખવા જોઈએ. અને ઓલી પોપરી લઈ ગઈશું. હા. ઈ તો હજી તક તીખું નથી. પણ એ તીખી છે, લિટલ બીટી હાવ તીખું નથી ખાતો. ખાલી એકવાર મમ્મીએ ભાત વગેરે કા મમ્મી, અને ચમચો ખાલી છે ને ચટણી વાળો નાખ્યો તો, ઈ બીજા શાકમાં હોય ને તો ઈ ભાત નહોતો ખાય. હા, તો ઈ તો આ જીભ બારી કાઢે નાખે. એટલે એ તીખું જરી કઈ નથી ખાતો. અરે નથી ખાતો. એટલે મમ્મી લઈ જતા હતા ને ત્યારે જ મેં કીધું હતું કે આ છે ને ચીઝ પોપરિંગ નહીં પણ ચીઝ બોલ છે એનું નામ, બહુ મસ્ત આવે છે. પણ મેં તો નીવ નહીં ખાઈ શકે. હા, તો એમ જ કહેતો અંબુ કે કાઈ નહીં, ના એ ઘરમાં ઈ ખાય, અંકિતાબેન ખાય છે ને, ઈ તો છે જ ને. મેં તું ખાઈ જાય છે. મેં કીધું મને ગમે કેમ નહીં, આ એને ભાવશે પોસા. કાંઈ તીખા લાગે ને એટલે એમ. ઈ જરી કઈ તીખું નથી ખાઈ શકતો. જો બાબુ પોસા ના જો. હા, બાબુ પોચા ની મમ્મીએ થેલી તૈયાર કરી છે, અહીંયા નથી, અંદર છે રૂમમાં. એટલે નીવભાઈનો ભાગ પાછો. હા, અઠવાડિયે બીજી વાર એને મજા પડી જાય, નાની જાય ને એટલે. કાલ જોઈ તો એવો ખુશ થઈ જાય ઘડીક તો. એને બિચારાને એવું થાય, ઘરમાં એકલા અંકિતાબેન ને જ જોવે, એટલે કોઈક બીજાને જોવે ને એટલે રાજી થઈ જાય. ઉઠશે ને એટલે એવો પછી આ કર્યા કરશે. હા. સીધા કરશે. કાલ પાછા જલસા પડી જાય. હા. નાની માને જલસા પડી જાય. બેયને જલસા પડી જાય. હા, એને જલસા પડી જાય કે માણસો જોવા મળશે. ભાઈ એકલો હોય ને એટલે એને કોક આવે બહુ ગમે. હા, એટલે જ એમ કે કોક રમાડે ને એમ, કેમ કે આખો દિવસ તો બે એકલા જ હોય ઘરમાં. હા, મમ્મી ની બે હા. ભાઈ. હાલો પાછા બે થી રમાડી ગઈ. હા. જો મમ્મીએ હાડી બદલી નાખી, સરસ લાગે છે મમ્મી હાડી. આ હાડીની તમને વાત કરું, અંકિતાબેન નું શ્રીમત હતું ને ત્યારે છે ને અમે એના સાસુ માટે, એના નણંદ ને જેઠાણી બધા માટે લીધી હતી ને, તો એમાંથી જો આ હું જ સુરત થી લાવી હતી, આ મમ્મી હાટું આ લીધી હતી. જો મમ્મી આ કલર રાખ્યો, મસ્ત કલર લાગે છે, બધા કલર સરસ હતા. તો એમાં બ્લુ હતો ને કે કોઈ નો દેવાય, તો મમ્મી આ કલર રાખી લીધો. હા, કીધું આપણે તો હાલે જ. હા, આપણે તો હાલે છે. સરસ કલર છે. હવે મમ્મીએ પહેરવા કાઢીશ. કેટલા વર્ષ થયા? 2 વર્ષ નહીં થઈ ગયા, ઉપર થયું છે. 2 વર્ષ તો નીવ થવા આવ્યો. 3 વર્ષ. હા, પોણા 3 વર્ષ. હા, પણ સરસ લાગે પણ આમ હળવી છે અને આમ મજા આવે છે પહેરવાની. હા, જો બદલી નાખ્યું છે, કારણ કે અત્યારે મારા ફઈજી ના ઘરે અમારે જમવા જવાનું છે. હાલે, બે- તૈયાર છો ને મમ્મી? હા, ત્યાર છે ત્યારમાં તો જમીન પછી બેસી જાય બસમાં. હા. અત્યારે મમ્મી એના નણંદ ના ઘરે જાય છે ને કાલે મારા નણંદ ના ઘરે જાય છે. હમણાં જલસા છે. ત્યાર ફેરા કરીને ખાધા કરીને બસ મળ્યા કરી બધાને. તો મમ્મીએ જો નેલ પોલિશ કરી નાખી છે, અને આ બધી નેલ પોલિશ મારી સગાઈ અને લગ્નની છે. જો મમ્મી હજી હાલે છે. હા, ભારે માં એટલે સુકાણી નથી એટલે હાલી સમજવાની ને. શું કારણે આ બધી મેં કીધું હું તો રંગતી નથી હવે, એટલે મમ્મીને આપી હતી. જો અમારા લગ્નની છે, કલર કેટલો મસ્ત છે આનો, પણ હુકાણી નથી લાગતી. નથી હુકાણી, હવે ઘાટો થોડોક થઈ ગયો. ઘાટો થઈ ગયો, પણ હવે તો થાય ને મમ્મી, આનોય વાક નથી. 3 વર્ષ થઈ ગયા. હા, આપણે વસ્તુ બધી ટકાઉ હોય. હા, એ તો ભાવ દીધો હોય એટલે થોડુંક તો, પણ આ નખ ટકે તો છે, પણ આગળ જતા છે ને આગળથી સેજ નીકળી જાય એટલે પછી હાવ બકવાસ લાગે, એટલે મને નથી ગમતા રંગવા. એટલું તો થાય જ ને, ઘડીક સારા લાગે. હા, જો મમ્મી હાથમાં ને પગમાં બધે રંગી લઈને ખાસ કામ કરી એટલે ઘસાઈ જાય. અત્યારે જો પૈસા ઉપાડવાના છે એટલે નીરવ જો ATM માં આવ્યો છે, અને ફઈના ઘરે છે ને અમારા ઘર પાસેથી છાશ લઈ જવાની હતી, એટલે આપણે જો 12 થેલી છાશ લઈ લીધી છે આપણા ઘર પાસેથી જ ત્યાંથી. જો ભાઈ આજે ફુવાની પ્રોગ્રામ છે ગાંઠિયા અને ચિપ્સનો, એટલે સાગરનું કામ છે ચિપ્સને તળવાનું. જો ભાઈ, અને આજ રાતે ક્રિકેટ રમવા જવાનું છે, એટલે જો ટી-શર્ટ પહેરીને જ આવ્યો છે પાછળથી. જો ભાઈ ગરમા ગરમ ચિપ્સ બને છે. હાલો હાલો ચિપ્સ બનાવો ભાઈ. હવે ચિપ્સ આપણે તૈયાર જ છે. મારે ખાલી બધું છે ને
રેડી કરીને આપી દે. મસાલા નાખવાની રહ્યા છે. રેડી ની કતો ઠામ લેને નાખશું શેમાં? એટલે આવડું મોટું ઠામ છે. એ ભાણાનું નામ હું સીધો કે તે બાઈડો ખીસળ ખાયો. ખીચડો ખાયો આનું નામ હું જ કહેતો. તો બ્લોગમાં બોલાય એવું બોલજે. પરકોટો. જો અહીંયા છે ને ગરમા ગરમ ગાંઠિયા પડાય છે. ગાંઠિયામાં જો 2 કારીગર છે, એક તો ગૌરાંગ છે અને એક અમારા ફુવા છે. જો અને અંદર બધાને જમવા માટે બેહાડી દીધા છે. ગવા મજા આવે છે? મોજ મોજ બનાવવાળા મોજ ન હોય. જો ભાઈ અમારે ડેઈલી નો થઈ ગયું કા મારે તો પ્રોફેશનલ કારીગર બનવા જેવું છે આમાં. સ્કોપ હારો છો, પ્રોફેશનલ જ થઈ ગયો તું. જોબ કરતા આમાં સ્કોપ હારો છે. એ વાત તો છે. જો સંભારણ બધું રેડી છે. છોકરા અમારે જેમ પીરસવામાં છે, ચિપ્સ ના વાટે છે. ચિપ્સ થાય એટલે આ લોકોને બેહાડી દઈએ કા. જો ભાઈ રેડી છે. ફુવા રેડી ને બધું? ઘડીક ફુવા બના, ઘડીક ગૌરાંગ. તમે બે હું ગરમ કરી દઈ. હા અંદર જો જમવા માટે બેહી ગયા. પપ્પા ઉભા થઈ ગયા. જો કાકા કેવા બીના છે? ખાધા કે નહીં હજી? નિલેશભાઈ એક નંબર કાઢ્યા હે? બનાવે છે કોણ હોય? ભાઈ ગૌરાંગભાઈ લાઠિયા. ફુવા મસ્ત બન્યા તો વાંધો નહીં. દક્ષિણ જો ગરમ ગરમ નીચે જાવ પૈના ગાંઠિયા મસ્ત મહિના જો બધા બેહી ગયા છે અહીંયા. હાલો ગૌરાંગ, સર્ટિફિકેટ મળી ગયું મસ્ત નો બનાવડો. તો મમ્મી જેવો જમવા બેસી ગયા છે. ગાંઠિયા છે, ચિપ્સ છે, સંભારો છે, જલેબી છે, કાકડી છે, બધી વસ્તુ છે. તો જો મમ્મી જમી જ લેવું છે એમને વહેલું. હા અને જો હેતલબેન ને બધા અહીંયા બેઠા છે. અને જો અહીંયા આપણા શ્રેષ્ઠભાઈ હોતા ને આવ્યા છે. એ તો ભૂલી ગયા છે આપણને 2 દિવસમાં. શ્રેષ્ઠ ગાંઠિયા ખાવા છે. શ્રેષ્ઠ ને જો કે ફેવરિટ વસ્તુ છે અને ગાંઠિયા બહુ ભાવે છે બધાની જેમ. હે ને કાકાની જેમ, પપ્પાની જેમ, બધાની જેમ ગાંઠિયા ભાવે. જો કેમ છે રીતિ? હા 3 દિવસ થઈ ગયા. 3 દિવસ થઈ ગયા. જો 2 ફયું છે અને બાકી બધા જેન્ટ્સ છે ને બધા ઉપર ધાબે છે અને છોકરાઓ અંદર છે. અમે જો અહીંયા બધા લેડીઝ બેઠા છીએ. તો જુઓ ગાંઠિયા છે, કાકડી છે, સંભારો છે, પપૈયા અને ગાજરનો, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ છે, મરચું છે, પછી આઈ સંભારો છે, જલેબી છે, ચટણી છે, છાશ છે. અમે 3 વચ્ચે જુઓ એક ડીશ લીધી છે. તો બધી બાયું જુઓ જમવા માટે બેસી ગઈ છે. તો હાલો બધા જમવા. જો ગાંઠિયા ખાવા માટે બેસી ગયા છે. ગાંઠિયા સંભારો લીધો છે. મેન વિશાલ વચ્ચે, આ બાજુ સાગર નહીં બેઠા, અહીંયા વિજયકુમાર બેઠા. કેવા બન્યા ગાંઠિયા? એક નંબર. એટલા ખાધા છે બોલી શકતા નથી. જો ટોપ જો. અને ફુવા બનાવે છે ગાંઠિયા ગરમા ગરમ. હું કેવું ગવા? ફૂલ બાકાજી કયો હો બચ્ચો બચ્ચો ફુવા કી છે ગરમા ગરમ. જો છોકરાઓને બધાને ગરમ ઘણો બાકી. હા અમારે જો ફુવો હોય ગાંઠિયામાં અને ગૌરાંગ હોય એટલે વારા પરથી બધાને ગરમ જ આવે. બાકાજી કી હા સારું છે આ ગાંઠિયા બનાવતો. ગાંઠિયા છે ને ફૂલે તો જ આ બાકી બાવળી એમ એ પણ આ એનો પ્રોગ્રામ કરે. આ ગાંઠે બનાવે તો જાડા ધોયડા આ તું ખીચડીનો પ્રોગ્રામ મેગીનો કરો ને મેગીનો. મેગીનો કરી નાખે બીજું. હું ઘરાઈ ગઈ છે આ જલેબી ઘરાઈ ગઈ છે. એવું છે? ના જો સારું તો મારી ડીશમાં તમે રાખો ભાઈ. અમે ભાઈ ગાંઠિયા ખાવાવાળા છે, જલેબી નહીં. આમાં કમેન્ટ કરે જલેબી ઘરાઈ નહીં જોઈએ. એટલે જ તું બોલો. હાજી ઘરાઈ જાય. તો જો અમે જામુન કેન્ડી મગાવી છે, રીધિએ જામુન કેન્ડી મગાવી છે અને શિવાનીએ કંઈક મગાવ્યું છે. એણે ચોકો સેન્ટર બ્રસ્ટ મગાવ્યું છે. અને અમે ત્રણેય જુઓ એકલા જ આવ્યા છીએ કારણ કે નીરવ અને સાગરભાઈ ગયા છે મેચ રમવા અને વિશાલભાઈ ઘરે છે ને અમારે ભેગું નહોતું આવું. તમે જો આઈસ્ક્રીમ ખાવા માટે ત્રણેય આવ્યા છે. પહેલી વાર આવ્યા છે નહીં? રેકોર્ડ બ્રેક સાચી વાત છે. તો હાલો બધા આઈસ્ક્રીમ ખાવા. છોકરાઓના મોઢા બંધ થઈ ગયા. છોકરાઓ એવું કહેતા તમે એકલા ક્યાંય જઈ ન શકો. આજે તો ભાઈ એક દિવસમાં એટલો બધો કાર્યક્રમ ટાઈટ છે ને વાત જવા દો. રોજ નકર નવરા જ હોય. આજે ફુવાની અહીંયા ગાંઠિયાનો પ્રોગ્રામ હતો. પછી મારા પપ્પાને 9 વાગે બસમાં મૂકવા જવાના. રાજકોટ જાય છે એટલે રાજકોટ જાય નહીં, રાજકોટ નીકળી ગયા છે. અને અમે લોકો જો ક્રિકેટ રમવા માટે આવ્યા છે બધું એક દિવસમાં. એટલે એવું લાગે ઘણીવાર કે ક્યારેક બિઝી હોય ને ત્યારે જ બધા કામ આવે ને બધા કામ થઈ હોતા જાય. નવરા હોય ને ત્યારે કોઈ કામ થાય નહીં. જો ભાઈ અહીંયા તો પાટોડા ભરાઈ ગયા છે પણ ગ્રાઉન્ડ કોરું છે એટલે વાંધો નહીં. કાંઈ નહીં હાલો જઈએ અંદર. જો ભાઈ ભાણાભાઈ ચેક કરી લીધું છે. ભાણાભાઈ ગ્રાઉન્ડના રિપોર્ટ આપો. બિલકુલ બી નથી અને જોરદાર છે. કોરું છે કા ગ્રાઉન્ડ? મજા આવે એવું છે ને? બહુ મસ્ત. જો ભાઈ લાઇટ બાઇટ એક નંબર. જો ગવા તો છે ઓસ તો છે જો ઓસ છે એમ ને? રન ઓછા થાય. થોડુંક ડ્યુ છે ડ્યુ ઓલ ઓસ ની ડ્યુ આવી છે ને તો થોડુંક વાહ એટલે તે હિન્દી ગુજરાતી બે બોલી કીધું There was a little bit little bit dew in the ground. That's why the outfield is very low. ઓકે ઓકે. જો ભાઈ બધી બાજુ મસ્ત ના જો ભાઈ
ફોક્સ છે એટલે મજા આવે રમવાની. જેમ આ વખત બી હડલમાં એ જ કહીશ કે દરેક પ્લેયરનું રિસ્પેક્ટ કરજો. આપણી ટીમનાનું જ કરવાનું, સામેવાળાની ટીમનું બી કરવાનું. આપણી ટીમમાં બોલિંગમાં, ફિલ્ડિંગમાં, બેટિંગમાં કોઈ લચ્છો વાગે તો ઇરિટેટ નહીં કરવાના, પોતાનું એ રીતે કરો કે પુશ થઈ જાય, માણસ પુશ એપ્રિશિએટ થઈ જાય એમ. જો ભાઈ જીગાએ સરપ્રાઈઝ આપી છે, મને કીધું નહીં કે અત્યારે આવવાનો છે. આ બેંગ્લોરથી અત્યારે ફ્લાઇટ લઈને આવ્યો, ડાયરેક્ટ રમવા આવ્યો છે. મેં તો બધાને ઈ કીધું કે આ બેંગ્લોર છે અત્યારે, 8 વાગે હજી ઉતરો બસ સીધો અહીંયા આવ્યો. ડાયરેક્ટ રમવા. એને જો કે અમારી ટીમ વાળાને કહી દીધું હતું આશીષને ને કે હું આવવાનો છું. સરપ્રાઈઝ, વાહ જીગા વાહ. રમવા માટે કઈ બી રમવા માટે નહીં ભાઈ, રામી કાંઈ નહીં ભાઈ, મજા આવી ગયો. મને તો લાગ્યો ઝટકો લાગ્યો જીગા એની માસીને. હું તો લેતો આવ્યો, ગાડી ખાલી હતી. પણ તને કહેવાનું નહોતું ને, સરપ્રાઈઝ તો એને જ કહેવાય ને. મોજ કરાવી દીધી. જો ભાઈ અમારી અત્યારે બેટિંગ ચાલે છે અને જો અમારી ટીમ આ બાજુ બેઠી છે, જો મોજે મોજ કરે છે. અમુકની બેટિંગ બાકી છે. આજે બધા બેઠા છે વાટે, બાકી અમારા જેવાની બેટિંગ આવી ગઈ છે. અને આ ભાઈ જોરદાર એમાં. આ અમારો ફ્રેન્ડ છે, સિદ્ધાર્થીના ભાઈ છે. શું નામ તમારું સેટ? આશીષભાઈ છે. કાથરોટિયા ને તમે? જો ભાઈ ધબધબાટી બોલાવે છે બધાય, બાકી ફિલ્ડિંગ ભરે છે. તો રાતના વાગી ગયા છે 3:30 અને ફાઇનલી અમે ક્રિકેટ રમીને જો ઘરે આવ્યા છીએ. જો કે ક્રિકેટ તો અમારે 10 થી 2 હતું, પણ થોડુંક બહાર બેઠા વાતું જીતું કરી ઘરે આવતા 3 થઈ ગયા અને સુવાના ટાઈમે 3:30 થઈ ગયા છે. અને આજે બહુ એટલે બહુ મજા આવી ગઈ. પ્રોગ્રામ હતો, ક્રિકેટ એમાં મોજ કરી, બધું આજે એક દિવસમાં જ ભેગું થઈ ગયું. અને તમને એક વાત કહેવાની હતી પણ હું ભૂલી ગયો. શું હતું યાર? હા, મેન સરપ્રાઈઝ એ હતું કે મને એક્સપેક્ટેશન જ નહોતી. મને એમ કહ્યું કે જીગો બેંગ્લોર ગયો છે તો હજી 15 મહિનો યા તો આવે કે ન આવે. અને જીગાએ સરપ્રાઈઝ એક મનમાં આવી કે તમને લોકોને કહેવા જ નથી. આમ એણે ફ્લાઇટ બુક કરી લીધી, આવી ગયો અહીંયા ક્રિકેટમાં આવ્યો. તો મારા માટે મેજર સરપ્રાઈઝ હતી, કારણ કે અમે હારે રમતા બધા ક્રિકેટ પછી બેંગ્લોર જતો રહ્યો હતો, પછી પાછો બેંગ્લોર તો બહુ મજા આવી ગઈ. અને ખરેખર આમ સરપ્રાઈઝ લાગી, કારણ કે અમારા બધાને ખબર હતી, એણે બધાને કીધું હતું પણ મને નહોતું કીધું. તો કાંઈ નહીં, પાછું ફ્રેન્ડ સર્કલ હતું તો બહુ મજા આવી ગઈ. ટૂંકમાં લાઈફની સાચી મજા જ છે. પૈસા તમે ગમે એટલા કમાઈ લ્યો, પણ છેલ્લે મિત્રો કે તમારું ગ્રુપ હોય કે તમારા ભાઈઓ હોય કે ફેમિલી વગર તમને ન મજા આવે. કાંઈ નહીં, આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમ્યો હશે. રાયડું નાખી મારું ગળું વહી ગયું છે. ગમે તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો સુધી. બાય બાય, ગુડ નાઇટ. 3:30 બાય બાય.